પાટનગર ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને મળી છે, જેમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારોના નામ પર ચર્ચા હાથ ધરવામાં આવી છે। આ ચૂંટણીઓમાં ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 11મી એપ્રિલ છે, ત્યારે આવતીકાલથી ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોના નામ જાહેર કરે તેવી સંભાવના છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગ મળી છે, જેમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે। 3 દિવસમાં ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોના નામ પર મહોર મારશે। આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 11મી એપ્રિલ ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। ભારતીય જનતા પાર્ટી આ વખતે 50%થી વધારે નવા ચહેરાઓને સ્થાન આપે તેવી સંભાવના છે। 30% ચહેરાઓને રિપીટ કરવામાં આવશે। આ ઉપરાંત 20% સંપૂર્ણ નવા ચહેરાઓને સ્થાન અપાય તેવી સંભાવના છે। ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે 60 થી વધુ ઉંમરના નેતાઓને હવે સ્થાન નહીં અપાય। આ ઉપરાંત 3 ટર્મથી ચૂંટણી લડતા ઉમેદવારોની પણ ટિકિટ કાપવામાં આવશે। આ ઉપરાંત સરકાર કે સંગઠનના પદાધિકારીઓના પરિવારજનોને ટિકિટ આપવામાં નહીં આવે। આમ ભારતીય જનતા પાર્ટીએ પરિવારવાદને ડામવા માટેની ગતિવિધિ પણ હાથ ધરી છે। ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પસંદગી કરવા માટે આ નવા માપદંડો નક્કી કર્યા છે। વાત કરીએ જાતિગત સમીકરણોની, તો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઝવેરી કમિશનની ભલામણ પછી 27% ઓબીસી અનામતની અમલવારી કરવામાં આવી છે। એવામાં શક્ય તેટલી વધુમાં વધુ જ્ઞાતિ કે સમાજને ટિકિટ આપવાની ભાજપની વ્યૂહરચના છે। શક્ય તેટલી વધુ જ્ઞાતિને ટિકિટ મળે તેવી રીતે પેનલો બનાવવા પણ સૂચના ભાજપ હાઈકમાન્ડ તરફથી આપવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગી માટે રાજ્યના દરેક જિલ્લા અને મહાનગરોમાં પ્રદેશ નિરીક્ષકોને મોકલીને ચૂંટણી લડવા ઈચ્છુકોને સાંભળવામાં આવ્યા છે। આમ ભારતીય જનતા પાર્ટીએ એની રણનીતિ બનાવી છે। અને આપને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ચૂંટણીઓને તે હળવેથી નથી લેતી। તે પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોય કે પછી વિધાનસભાની ચૂંટણીઓ હોય, તે બધી જ ચૂંટણીઓમાં પોતાની તાકાત સંપૂર્ણપણે ઝોંકી દે છે। અને હવે આગામી સમયમાં એટલે કે આવતીકાલ સુધી ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગ મળવાની છે અને બુધવારે સાંજથી ઉમેદવારોની પહેલી યાદી ભારતીય જનતા પાર્ટી જાહેર કરે તેવી સંભાવના છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।